અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ પ્રદેશ ભાજપે ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. એએમસી સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દિવાંગ દાણીને પણ ફોન કરી ચૂંટણી લડવા માટે જાણ કરી દેવામાં આવી છે. એએમટીએસ કમિટીના પૂર્વ ચેરમેન ધરમશ્રી દેસાઈને પણ બોડકદેવમાંથી ઉમેદવાર તરીકે ફોન કરીને જાણ કરવામાં આવી છે. તો જોધપુર વોર્ડમાંથી ભારતીબેન ગોહિલને પણ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પ્રદેશ ભાજપથી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. સૌપ્રથમ જોધપુર વોર્ડ, બોડકદેવ વોર્ડ, સરખેજ વોર્ડ, વેજલપુર વોર્ડના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી, જ્યારે વેજલપુર વોર્ડમાં રાજેશ ઠાકોર અને પારુલ દવેને ફોન કરી ઉમેદવાર તરીકે જાણ કરવામાં આવી. આ તરફ સરસપુર, રખિયાલ વોર્ડમાં રાજકુમાર રાજપૂત, ચિરાગ ઠાકોર, ભારતી વાણિયા, ચંદ્રિકા પટેલને પણ ઉમેદવાર તરીકે ફોન આવી ચૂક્યા છે, જ્યારે સરખેજ વોર્ડમાંથી નવા ચહેરાઓને ટિકિટ મળી રહી છે. ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત થાય તે પહેલાં ભાજપ કાર્યાલય ઉપર પણ સુરક્ષા બંદોબસ્ત સઘન કરી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાનપુર શહેર ભાજપ કાર્યાલય પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.